હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ મિસ્ટી અલ્પાની દુનિયા ચેનલ પર હાર્દિક સ્વાગત કરી રહી છું. સો ફ્રેન્ડ્સ, આજે 15 તારીખનો શૂટ કરેલો વિડીયો અને અમે ગયા હતા ગાંધીનગરની મુલાકાત એટલે ગાંધીનગર ફરવા માટે. તો સરિતા ઉદ્યાન ફેમસ છે ગાંધીનગરમાં. ઇન્દ્રોડા પાર્ક જે બાળકોને લગતું છે અને ખૂબ સરસ જોવાનું છે. બાળકો મોટા બધાને લગતું છે, ફેમિલીવાળાને બધાને લગતું છે. સો ફ્રેન્ડ્સ, આવી ગયા હતા અમે સરિતા ઉદ્યાનમાં અને વોઇસ ઓવર કરતાં કૂતરાઓનો અવાજ આવી રહ્યો છે. કૂતરા અંદર ઘૂસી ગયા, તો પ્લીઝ ફ્રેન્ડ્સ અવાજ ઇગ્નોર કરજો. અને અંદર આવી ગયા હતા અને ખૂબ સરસ જોવાલાયક ગાર્ડન છે. સરસ ફૂલો છે, સરસ મજાના ફૂલો હતા અને મને ફૂલો બહુ જ ગમે છે. અને મોર તો ત્યાં ખૂબ જ હતા. અને આ છે ઢીલનો વિડીયો મેં શૂટ કર્યો હતો. મોર અને ઢીલ એકસાથે હતા. આ છે મોર અને કળા કરતો મોર મળી જાય તો મને જોવાની બહુ મજા આવે છે, બધાને જોવાની મજા આવે. સો ફ્રેન્ડ્સ, મોર અને પક્ષીઓ ત્યાં ખૂબ જ ઘણા બધા પક્ષીઓ હતા, કારણ કે ગાર્ડન હતું ને એટલા માટે. અને હું આમને બતાવી રહી છું કે મોર ઝાડ ઉપર ચડી ગયો. એ જે મોર ચાલતો ઝાડ ઉપર ચડી ગયો હતો ઉપર, કારણ કે હું એનો વિડીયો શૂટ કરી રહી હતી ને, એ ડરીને ઝાડ ઉપર ચડી ગયો હતો. સો ફ્રેન્ડ્સ, મેં તો ફૂલ ઘણા બધા ફૂલ જોયા ત્યાં. અને આ એકદમ નાનું ફૂલ હતું તો મને ગમ્યું તો હું તોડી રહી છું. સો ફ્રેન્ડ્સ, કોને ફૂલો ગમે છે અને ગાર્ડનમાં ફરવું ગમે છે કોમેન્ટ કરજો. અને ત્યારબાદ આવી ગયા હતા ઇન્દ્રોડા પાર્ક. ત્યાં બાજુમાં જ છે. ત્યાં પ્રાણીઓનું જોવાલાયક છે, બાળકોને લગતું. અને સ્કૂલ તરફથી પિકનિક બધા ત્યાં ઘણા બધા 2-3 સ્કૂલો આવી હતી પિકનિક માટે. ત્યાં બાળકોને પ્રાણી સંગ્રહાલય બતાવવા માટે ત્યાં ઝૂ છે. ઝૂની અંદર ચિત્તો છે, દીપડો છે અને શું હતું, સિંહ હતા. હા, સિંહ છે, સિંહ ને સિંહણ છે. ડિયર હતા, હરણ હતા. હરણ નથી, આ છે નીલગાય. લગભગ નીલગાય છે, હરણ તો અલગ આવે છે. નીલગાય હતી. સો ફ્રેન્ડ્સ, આ જુઓ તમે ઝૂમ કરીને બતાવું છું વિડીયો, કે જેથી કરીને દેખાય, કારણ કે થોડું દૂર હતું તો એકદમ દેખાતું નહોતું. સો ફ્રેન્ડ્સ, આ રીતે અમે ફર્યા હતા ઇન્દ્રોડા પાર્કમાં. અને ઘણા બધા પ્રાણીઓ જોયા હતા. અને આ છે સાપ. અલગ પ્રકારના સાપ હતા. તે મને જોઈને બહુ જ બુરા ચડ્યા હતા. એટલે મને તો સાપ જોવા મને થોડું ગમતા નથી, પણ તમારે માટે શૂટ કર્યો હતો વિડીયો. ફ્રેન્ડ્સ, સો ફ્રેન્ડ્સ, ત્યારબાદ અમે ઘરે પાછા ફર્યા હતા અને મિસ્ટી સ્કૂલે ગઈ હતી. મિસ્ટીને લઈ જવાની હતી પણ પોસિબલ થયું હતું નહીં મિસ્ટીને લઈ જવાનું. સો ફ્રેન્ડ્સ, ફરી મળીશું નવા વિડીયોમાં નવા વાતો સાથે. ત્યાં સુધી બાય બાય.